ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા આજે અમદાવાદ આવવાના છે અને અમદાવાદ એરપોર્ટ પર તેઓ સભા સંબોધવાના છે અને આ સભા સંબોધ્યા બાદ તેઓ ગાંધીનગર જશે। ગાંધીનગર ખાતે શુભ મુહૂર્ત એટલે કે 12:39 તેઓ નામાંકન ભરશે। જેપી નડ્ડા અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા। જેપી નડ્ડા ગુજરાતથી રાજ્યસભાની ચૂંટણી લડવાના છે। બિનહરીફ તરીકે તેઓ વિજેતા જ છે, પરંતુ નામાંકન ભરવાની જે પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવશે। ત્યારે જેપી નડ્ડા અમદાવાદ એરપોર્ટ ખાતે હાલ પહોંચ્યા છે। થોડી જ વારમાં તેઓ એક સભાને સંબોધે તેવી પણ પૂરેપૂરી શક્યતાઓ અને આ સભા સંબોધ્યા બાદ તેઓ ગાંધીનગર જવા રવાના થશે। તમામ જે ધારાસભ્યો છે, મંત્રીમંડળ જે છે, તેમને પણ ચારેય ઉમેદવારોની સાથે રહેવાનું કહેવાયું છે। આ ઉપરાંત માં અંબાના દર્શન કરવા માટે પણ તમામ જે ધારાસભ્યો છે તે જવાના છે તેવી પણ વાત સામે આવી રહી છે। પરંતુ તે પહેલાના આ દ્રશ્યો અમદાવાદ એરપોર્ટ ખાતે જે સભા સંબોધવાનું સ્થળ છે ત્યાં જેપી નડ્ડા અત્યારે પહોંચેલા જોવા મળી રહ્યા છે। અહીંયા તેઓ સભા સંબોધશે અને ત્યારબાદ ગાંધીનગર તરફ રવાના થશે। જણાવી દઈએ કે 4 ઉમેદવારો જે ભારતીય જનતા પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવ્યા છે તેમાંના એક છે જેપી નડ્ડા અને જેપી નડ્ડા ગુજરાતમાંથી રાજ્યસભાની ચૂંટણી લડવા માટે આજે નામાંકન ભરવાના છે અને તે પહેલાની આ તસવીરો છે કે જ્યારે જેપી નડ્ડા અહીં સભા સંબોધવાના છે। તેમની સાથે અન્ય કેટલાક નેતાઓ જે છે તે પણ ઉપસ્થિત છે। સી આર પાટીલ પણ હાલ દ્રશ્યમાન થઈ રહ્યા છે। જેપી નડ્ડા અહીં સભા સંબોધશે ત્યારબાદ તેઓ ગાંધીનગર જવા માટે રવાના થશે। મુખ્યમંત્રી પણ હાલ સી આર પાટીલની સાથે છે અને જેપી નડ્ડાનું તેમણે સ્વાગત કર્યું છે અમદાવાદ એરપોર્ટ ખાતે। જયંતિ ચૌધરી વધુ માહિતી આપી રહ્યા છે। જયંતિ, સભા સ્થળે અત્યારે જેપી નડ્ડા પહોંચી ચૂક્યા છે, કેટલી વારમાં તેઓ ગાંધીનગર તરફ રવાના થશે? ચોક્કસથી જેપી નડ્ડા અત્યારે જે એરપોર્ટ છે, અમદાવાદ એરપોર્ટ પર સભા સ્થળ છે ત્યાં પહોંચી ચૂક્યા છે। તેમની સાથે રાજ્યના મુખ્યમંત્રી પણ છે, સી આર પાટીલ પણ જોડાયા છે અને તેઓનું અત્યારે સ્વાગત કરવામાં આવ્યું છે। ટૂંક જ સમયમાં તેઓ સભા સંબોધશે। સભા સંબોધ્યા બાદ તેઓ સીધા જ ગાંધીનગર જશે। ગાંધીનગર જઈને તેઓ પોતાનું આવેદનપત્ર ભરશે અને ત્યારબાદ તેઓ ભોજન લઈને દિલ્હી માટે રવાના થવાના છે। અત્યારે તેમનું કહી શકાય કે સ્વાગત છે તે સી આર પાટીલ દ્વારા કરવામાં આવી રહ્યું છે। સાથે જ રાજ્યના મુખ્યમંત્રી પણ ઉપસ્થિત છે, તેમના દ્વારા પણ જેપી નડ્ડાનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે। ટૂંક જ સમયમાં જે સંબોધન છે તે શરૂ થશે। જી જયંતિ, અન્ય કયા નેતાઓ હાલ ત્યાં ઉપસ્થિત છે? અત્યારે ત્યાં સ્વાગત કરવામાં આવી રહ્યું છે જેપી નડ્ડાનું, તે તો દેખાઈ રહ્યું છે, પરંતુ અન્ય કયા નેતાઓ ત્યાં ઉપસ્થિત હાલ? ચોક્કસથી અત્યારે જો વાત કરવામાં આવે તો અમદાવાદ એરપોર્ટ ખાતે જે સભા સ્થળ છે ત્યાં ગુજરાતના મુખ્યમંત્રી ઉપસ્થિત છે, સી આર પાટીલ ઉપસ્થિત છે, અમિત શાહ ઉપસ્થિત છે, તે ઉપરાંત ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત છે, તે ઉપરાંત અનેક જે ધારાસભ્યો છે તેઓ, કોર્પોરેટરો અને ભાજપના અગ્રણીઓ છે તેઓ અત્યારે ઉપસ્થિત થયેલા છે। ટૂંક જ સમયમાં તેમનું જે છે ભાષણ જે છે એટલે કે સભાનું સંબોધન છે તે શરૂ કરવામાં આવશે। ત્યારબાદ સભા સંબોધ્યા બાદ તરત જ તેઓ ગાંધીનગર માટે રવાના થવાના છે। બનેલા રહેજો જયંતિ અમારી સાથે। તો હાલ તસવીરોમાં આપ જોઈ રહ્યા છો સી આર પાટીલનું પણ સ્વાગત, અભિવાદન કરવામાં આવી રહ્યું છે। જેપી નડ્ડા અહીં સભા સ્થળ ખાતે પહોંચી ચૂક્યા છે અને હાલ તેઓ એક ટૂંકું સંબોધન અહીંયા કરે તેવી પણ પૂરેપૂરી શક્યતાઓ છે। મુખ્યમંત્રી હાસ્ય વેરી રહ્યા છે, દ્રશ્યમાન થઈ રહ્યા છે મુખ્યમંત્રી પણ। સી આર પાટીલ પણ અહીં ઉપસ્થિત છે અને જેપી નડ્ડાની ઉપસ્થિતિમાં અહીંયા એક સભાનું આયોજન કરવામાં આવ્યું છે। અહીં સભા સંબોધ્યા બાદ તેઓ ગાંધીનગર તરફ જવા માટે રવાના થશે। જેપી નડ્ડા થોડા સમય પહેલા અને હાલ હવે મુખ્યમંત્રીનું અભિવાદન કરવામાં આવી રહ્યું છે, તેમનું પણ સ્વાગત કરવામાં આવી રહ્યું છે। પુષ્પગુચ્છ આપીને અને ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરાવીને તેમનું અહીં અભિવાદન કરવામાં આવી રહ્યું છે। એક ભવ્ય કાર્યક્રમ જે છે તે અહીં અમદાવાદ એરપોર્ટની આસપાસ જ રાખવામાં આવ્યો છે કે જ્યાં જેપી નડ્ડા જે છે તે સંબોધન કરશે। ગુજરાત પ્રદેશ દ્વારા આયોજિત રાજ્યસભાની ચૂંટણીના નામાંકન હેતુ આજની સભામાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના યશસ્વી રાષ્ટ્રીય અધ્યક્ષ અને રાજ્યસભાના ઉમેદવાર આદરણીય શ્રી જેપી નડ્ડાજી, પ્રદેશના યશસ્વી અધ્યક્ષ અને નવસારીના લોકપ્રિય સાંસદ श्री सी आर पाटिल जी, मारा साथी मंत्री श्री हर्षभाई संघवी, प्रदेशना महामंत्री श्री रजनीभाई पटेल, श्री विनोदभाई चावड़ा, प्रदेश सहकोषाध्यक्ष श्री धर्मेन्द्रभाई शाह, शहरना अध्यक्ष तथा धारासभ्य श्री अमितभाई शाह, सौ सांसद श्री, धारासभ्य श्री, संगठनना पदाधिकारी श्री, देवथी दुर्लभ कार्यकर्ता भाईओ बहनों, प्रेस मीडियाना मित्रों, सौने मारा नमस्कार।
આજે ગુજરાત માટે ખૂબ જ આનંદનો દિવસ છે કે રાષ્ટ્રીય અધ્યક્ષ આપણા રાજ્યસભાના સાંસદ તરીકે ગુજરાતમાંથી જઈ રહ્યા છે। આપણા યશસ્વી વડાપ્રધાન કે જેનું નેતૃત્વ દેશ અને દુનિયાએ સ્વીકાર્યું છે અને એ જ્યારે ત્રીજી વખત બેસશે ત્યારે જે આપણી અર્થવ્યવસ્થા ત્રીજા નંબર ઉપર પહોંચાડવાના છે અને વિકસિત ભારતનો જે એમનો સંકલ્પ છે એ સંકલ્પમાં માન્ય રાષ્ટ્રીય અધ્યક્ષ પાર્ટીના દરેકે દરેક કાર્યકર્તા, સૌ સંગઠન અને ચૂંટાયેલા સભ્યો નરેન્દ્રભાઈના હાથ મજબૂત કરી અને એમનો સંકલ્પ જે છે કે વિકસિત ભારત બનાવવું છે, તો વિકસિત ભારત માટે એની લીડરશીપ આપણે સૌ ગુજરાત થકી ગુજરાત વિકસિત બનાવી અને આપણે સૌ સાથે મળી અને આગળ વધીએ। આજના દિવસે નડ્ડાજીને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું। બીજા 3 ઉમેદવાર છે, 3 ઉમેદવારને પણ ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી અને વિરમું છું। ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત। આપણા પ્રદેશ અધ્યક્ષ ગુજરાતની 26 બેઠક 5 લાખ કરતા વધારે મતોથી જીતવાનો સંકલ્પ કર્યો છે એવા પ્રદેશ અધ્યક્ષ સાહેબ CR પાટીલ સાહેબને હું વિનંતી કરીશ કે તેઓ આપણને માર્ગદર્શન આપે। भारत माता की वंदे मातरम। जरा बनना तो चल जय श्री राम, जय जय श्री राम। अपना सौना राष्ट्रीय अध्यक्ष के जेमने सफलतापूर्वक अनेक इलेक्शनों ने जीताड़ीने मोदी साहेब ने साथे खभे खभा मिलावीने एमणे सौ कार्यकर्ताओं ने मार्गदर्शन आप्युं छे एवा आदरणीय श्री जेपी नड्डा साहेब, अपना गुजरातना आदरणीय मुख्यमंत्री श्री भूपेन्द्रभाई पटेल साहेब, सौ महामंत्रीश्रीओ श्री रजनीभाई, श्री विनोदभाई, सौ आ विस्तारना આગેવાનો, ધારાસભ્ય અને અમદાવાદના પ્રમુખ શ્રી અમિતભાઈ શાહ, અહીં ધર્મેન્દ્રભાઈ શાહ, બાકીના સૌ આગેવાન ભાઈઓ અને બહેનો, હર્ષભાઈ, આપ સૌને પણ વંદન કરું છું, આપ સૌને પણ પ્રણામ કરું છું। આવા તાપની અંદર પણ આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ જ્યારે ગુજરાતમાંથી રાજ્યસભામાં ઉમેદવારી કરવા જઈ રહ્યા છે ત્યારે આપણને એક વધુ નવું નેતૃત્વ ગુજરાતને મળી રહ્યું છે અને એનો ઉત્સાહ એ ચોક્કસપણે તમારા ચહેરા પર આ દેખાઈ રહ્યો છે। હું ચોક્કસપણે માનું છું કે આજે આપણે ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એક ચોક્કો મારી રહ્યા છે, 4 રન, 4 સીટ, 2 ની 4 અને કદાચ આવતી વખતે જ્યારે રાજ્યસભાના સભ્યોની ટર્મ પૂરી થશે ત્યાર પછી ગુજરાતમાં કોંગ્રેસનો એક પણ સભ્ય રાજ્યસભામાં નહીં હોય, કોંગ્રેસ મુક્ત આ ગુજરાતમાં રાજ્યસભા થઈ જશે। લોકસભા તો પહેલાથી કોંગ્રેસ મુક્ત છે જ અને વિધાનસભા પણ તમે નજીક પહોંચાડી દીધી છે। તો આ જે ઉત્સાહ આપ સૌનો છે, આપણી તાકાત, આપણી ટેલેન્ટ, આપનો પાર્ટી પ્રત્યેનો કમિટમેન્ટ એ આજે દેખાય છે। હું આદરણીય શ્રી જેપી નડ્ડા સાહેબને ચોક્કસ વિશ્વાસ અપાવું છું કે સાહેબ આ તો ચોક્કસપણે જીતવાની સીટ ઉપર તમે ઉમેદવારી કરો છો, પણ તમારા નેતૃત્વથી અમે આવનારા દિવસોમાં ત્યારે લોકસભાનું ઇલેક્શન છે એ બધી જ સીટો 26માંથી 26 સીટ ત્યારે મોદી સાહેબ પ્રધાનમંત્રી તરીકે હેટ્રિક કરવા જઈ રહ્યા હોય ત્યારે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા પણ ગુજરાતમાં 26 સીટ જીતીને હેટ્રિક કરવા તરફ જઈ રહ્યો છે। અમારો ટાર્ગેટ છે દરેક સીટ ઉપર 5 લાખની લીડ મેળવવું।
એના માટે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કટિબદ્ધ છે અને હવે આપણું નેતૃત્વ અમારી પાસે હતું જ, પણ હવે તમે અમારામાંના એક થઈ ગયા છો એટલે આપણે વધુ આત્મીયતા સાથે વધુ નજીકના માર્ગદર્શન સાથે આપણે આ જે ટાર્ગેટ એચીવ કરવા માંગીએ છીએ ચોક્કસપણે એચીવ થશે એવો મને વિશ્વાસ છે. ફરીથી હું આજે જ્યારે 4 ઉમેદવારોનો અને રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે આપણને ખૂબ સારું નેતૃત્વ આપણને આપ્યું છે, એમના માટે મોદી સાહેબના આભાર સાથે મારી વાતને વિરામ આપું છું. જય જય ગરી ગુજરાત, ભારત માતા કી જય શ્રી રામ. આવો ધીમો ધીમો ના ચાલે. જય શ્રી રામ.